ઓકે ગુડ મોર્નિંગ દીકરાઓ સંદીપ સંઘવી નવસારીથી. ઓકે દીકરાઓ, હવે આપણે જે નેક્સ્ટ જે જોવાના છે નૈતિક પ્રશ્ન કે આપણે જે આ મોલેક્યુલર ટેકનિક્સ જે છે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ તેની સાથે ઘણા બધા નૈતિક પ્રશ્ન પણ જોડાયેલા છે. નૈતિક પ્રશ્ન એટલે દરેક વ્યક્તિની અંદર નૈતિકતાનું મૂલ્ય, આપણે રિસર્ચની અંદર સાયન્સની અંદર પણ નૈતિકતાનું મૂલ્ય જળવાવું જોઈએ. એવું ન થાય કે રિસર્ચ કરવામાં આપણે અન્ય ઘણા બધા પ્રાણીઓને વધુ પડતું નુકસાન પહોંચાડીએ. તો એના માટે જે છે અહીં જે વાત આપણે કરવાના છીએ કે નૈતિક પ્રશ્ન માનવ જાતિ દ્વારા અન્ય કોઈ પણ સજીવમાં કોઈ પણ નિયમન વગર વધુ અખતરા કરી શકાશે નહીં. એટલે એની અંદર અમુક નિયમો લાગુ પાડવામાં આવ્યા છે. એટલે નિયમન વગર આપણે રિસર્ચ ન કરી શકીએ. કોઈ વૈજ્ઞાનિક ધારો કે કોઈ પ્રાણી ઉપર ટ્રાયલ લે છે બાયોટેકનોલોજીકલી, તેના માટેના અમુક ધારાધોરણો નિયમન હોવા જોઈએ. નહીં તો મનુષ્ય શું કરશે? તો મનુષ્ય શું કરી શકે? પ્રાણીના ક્લોન બનાવી શકે. અને પ્રાણીના ક્લોનમાં સફળતા મળે તો મનુષ્ય પોતાનો પણ ક્લોન બનાવી શકે. અને પોતાનો ક્લોન બનાવશે પછી એનો દુરુપયોગ કરશે. જેમ કે એને કોઈ સાથે દુશ્મની છે, તેના ક્લોનને કહેશે આને મારી નાખ. માર્યું કોણે? પેલા ક્લોન. સજા કોને થશે? પેલા ક્લોનને. પેલા કહેશે મને તો કઈ ખબર જ નથી. ઓકે, તો આવું થાય. તો માનવ જાતિ દ્વારા અન્ય કોઈ પણ સજીવમાં કોઈ પણ નિયમન વગર વધુ અખતરા કરી શકાશે નહીં. રિસર્ચ કરી શકાય, પરંતુ એના ધારાધોરણો અને નિયમોનું પાલન કર્યા બાદ. તો જનીનિક રૂપાંતરિત સજીવો નિવસન તંત્રમાં પ્રવેશે ત્યારે આવા સજીવોના અણધાર્યા પરિણામ પણ મળી શકે. કેવી રીતે અણધાર્યા પરિણામ? આપણે જનીનિક પરિવર્તિત થઈ પ્રાણી અથવા વનસ્પતિની જાત પર્યાવરણમાં દાખલ કરે જે ત્યાંની કુદરતી જાત કરતાં વધુ સક્ષમ હશે. ધારો કે આપણે ચોખાની નવી જાત દાખલ કરી, તો ચોખાની નવી જાત વધુ સક્ષમ છે. એના લીધે ત્યાંની જે કુદરતી જાત હતી, જે પરંપરાગત જાત જે હતી, તે નાશ પામશે. અને સમય જતાં જે આ જનીન પરિવર્તિત વનસ્પતિ અસ્તિત્વમાં ટકાવશે. એનું અણધાર્યું પરિણામ શું આવ્યું કે આપણે જે પરંપરાગત કુદરતી જાત જે હતી તે ગુમાવી. તમે પર્યાવરણમાં ઉદાહરણ પણ ભણવાના છો. જેમ કે એક આફ્રિકન કેટફિશ ધારો કે આપણે દાખલ કરી, એ તો અન્ય દેશની છે, પરંતુ આપણે એક નવી પ્રકારની માછલીની જાત કેટફિશ દાખલ કરી ભારતની અંદર, તો એ વધુ સક્ષમ હશે. જેના લીધે જે કુદરતી કેટફિશ જે હશે ભારતની, એ સમય જતાં નાશ પામશે, કારણ કે એને ખોરાક મળશે નહીં વધુ પ્રમાણ. કેમ? તો જનીન પરિવર્તિત જે છે એ વધુ સક્ષમ છે, એ ઝડપથી ખોરાક પ્રાપ્ત કરશે. પરિણામે પરંપરાગત જાતને તે ટકવા દેશે. તો આવા અણધાર્યા પરિણામ આવી શકે. અને આહાર શૃંખલા અને આહાર જાળમાં પણ તે વિક્ષેપ ઊભો કરી શકે. આથી ભારત સરકાર એવા સંગઠનની સ્થાપના કરી જેમ કે GEAC. તો GEAC ફૂલ ફોર્મ યાદ રાખવું તમારે, જેનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. તો ભારત સરકારે એક નવા સંગઠનની રચના કરી જેનું નામ છે GEAC, જેનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. એટલે તમે કોઈ જનીન પરિવર્તિત પ્રાણી કે વનસ્પતિ પર કામ કરો છો તો એના માટે તમારે આ કમિટી પાસેથી એપ્રુવલ, પરમિશન લેવી પડે. જે પારજનીનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા, વૈધાનિકતા તથા જનસેવા માટે પારજનીનિક સજીવના અમલીકરણની સુરક્ષા વગેરે માટે તે નિર્ણય લેશે. તમે રિસર્ચ કરી શકો, પણ આ કમિટી જે છે એપ્રુવલ લેશે, એ તમને પરમિશન ગ્રાન્ટેડ કરશે કે તમે આ પ્રકારનું રિસર્ચ કરી શકો કે ન કરી શકો. એ દરેક બાબતનું તે ધ્યાન આપશે, એટલે એની ચકાસણી કરશે. અને અમુક સમયના અંતર ઉપર પણ આ કમિટી તમે કયા પ્રકારનું રિસર્ચ કરી રહ્યા છો તેનો તમારો ડેટા જે છે, તમારી માહિતી પણ એ ક્રોસ વેરીફાઈ કરશે. ત્યારબાદ તો લોકોમાં એ વાતને લઈને આક્રોશ છે કે કેટલીક કંપનીઓ, તો લોકોને એ વાતનો પણ આક્રોશ છે કે કેટલીક કંપનીઓ આનુવંશિક દ્રવ્યો, વનસ્પતિઓ અને અન્ય જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કરી તેનાથી બનતી નિપજો તથા તકનીકો વિશે પેટર્ન પ્રાપ્ત કરી રહી છે. તો ઘણી બધી કંપની જે પ્રાઇવેટ સેક્ટર જે છે, અલગ અલગ પ્રકારની જે કંપનીઓ, પ્રાઇવેટ કંપની, તો આ પ્રાઇવેટ કંપનીઓ જે છે
તે એક તો આનુવંશિક દ્રવ્ય, આનુવંશિક દ્રવ્યો, ત્યારબાદ જે છે વનસ્પતિઓ અને અન્ય જૈવિક સ્ત્રોતો. અન્ય જૈવિક સ્ત્રોતો નો ઉપયોગ કરી તેનાથી બનતી નિપજો તથા તકનીકો વિશે પેટર્ન પ્રાપ્ત કરી રહી છે, જે ઘણા સમય પહેલાથી ઓળખાઈ, વિકસિત અને ખેડૂત દ્વારા તથા વિશેષ ક્ષેત્ર કે સ્થાનિક દેશના લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલે ઘણી બધી કંપનીઓ શું કરે, જે આપણું પરંપરાગત જ્ઞાન જે છે તેનો ઉપયોગ કરીને પોતાના નામે પેટર્ન કરાવી દે અને ત્યારબાદ એ જે તે દેશ માટે ઘણું નુકસાનકારક સાબિત થતું. એક ઉદાહરણ આપણે વધારે ક્લિયર થશે. હળદર. હવે આપણને ખબર જ છે કે કશે જો ઘા પડે, બ્લડ બહાર નીકળતું, એના પર હળદર દબાવી દઈએ તો રુધિર જે બહાર વહી જતું અટકી જશે. પછી આ ઉપરાંત આપણે વારે વારે આપણા ગળામાં કોઈ ઇન્ફેક્શન લાગે ત્યારે પણ આપણે હળદર વાળું પાણી જે છે, દૂધ છે, પીતા હોઈએ છીએ. તો આપણને ખબર જ છે. હવે આપણને આ નોલેજ ક્યાંથી મળ્યું? આપણા પૂર્વજો પાસેથી. પરંપરાગત જ્ઞાન કહેવાશે. કારણ કે ભારતની અંદર તમને ખબર છે, ચરક સંહિતા ગ્રંથની અંદર જ આયુર્વેદ આખું એક શાસ્ત્ર છે જેની અંદર પણ હળદરનો ઉલ્લેખ કરેલ છે. પરંતુ થયું શું, હવે અમેરિકાએ શું કર્યું, એ હળદરના બધા જે ગુણધર્મો જે છે એના પર એમણે પેટર્ન કરાવી દીધો. હવે પેટર્ન કરાવવાથી શું થશે, હવે ભવિષ્યમાં ધારો કે ભારતની અંદર હળદરનો ઉપયોગ કરીને કોઈ ક્રીમ બનાવી છે કે અન્ય કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું છે તો આપણે રોયલ્ટી પેટે અમેરિકાને પૈસા ચૂકવવા પડે, જે ખરેખર અયોગ્ય ગણાશે. કેમ? કારણ કે ભારતની અંદર તો બધા જ લોકોને ઘરે ઘરે ખબર છે કે હળદરનો આપણે આ રીતે ઉપયોગ કરી શકીએ. તે ખરેખર જ્ઞાન આપણું છે, પરંતુ એ પેટર્ન કોને કરાવી લીધી છે? યુએસએ કરાવી લીધી. તો ભારત દેશને ઇકોનોમિકલી ઘણું મોટું નુકસાન. તો આનુવંશિક દ્રવ્ય, વનસ્પતિ, અન્ય જૈવિક સ્ત્રોતો. બીજું એક તમને ઉદાહરણ આપું. ધારો કે એક વનસ્પતિની વાત કરી કે ભારતના એક વિસ્તારની અંદર, જેમ કે આદિવાસી વિસ્તાર. હવે આદિવાસી વિસ્તારની અંદર જે વૃદ્ધ વ્યક્તિઓ જે હોય એમની પાસે ઘણું બધું પરંપરાગત જ્ઞાન હોય, એમને ખબર હોય તાવ આવે એટલે આ વનસ્પતિના પર્ણોનો ઉપયોગ કરીને આપણે પી જવા, ઉકાળો બનાવી તાવ જતો રહેશે. એવી રીતે ઘણી બધી બાબતો વિશે એમને ખબર હોય. તો થાય શું, અહીંયા ધારો કે આદિવાસી વ્યક્તિ જે છે એનું પરંપરાગત જ્ઞાન કોણ મેળવશે કે અન્ય કોઈ દેશનો, જેમ કે અમેરિકાથી એક વૈજ્ઞાનિક આવે છે અને એ વૈજ્ઞાનિક જે છે આદિવાસી વ્યક્તિની મુલાકાત લેશે, એની પાસેથી બધું જ્ઞાન મેળવી લેશે, પરંપરાગત જ્ઞાન. અને ત્યારબાદ જે છે જ્ઞાનનો ઉપયોગ કરીને એ ફરી પાછો અમેરિકા જશે વ્યક્તિ. અમેરિકા જશે એ વ્યક્તિ અને જે પરંપરાગત જ્ઞાન જે આદિવાસી પાસેથી મેળવ્યું એમાંથી એક અમુક પ્રકારની દવાનું નિર્માણ કરશે અને પોતાના નામે પેટર્ન કરાવી લેશે. ખરેખર જ્ઞાન કોનું હતું? આ આદિવાસી વિસ્તારના લોકોનું હતું. અને આદિવાસી લોકો ક્યાં રહે છે? ધારો કે ભારતમાં રહે છે, તો એની પેટર્ન ભારતની અંદર થવી જોઈએ, એની રોયલ્ટી આદિવાસી વ્યક્તિઓને મળવી જોઈએ, એનો આર્થિક ફાયદો એમને થવો જોઈએ. એની જગ્યાએ શું કરે, અમેરિકાથી આવેલા એક વ્યક્તિ એમને અમુક વસ્તુઓ આપે, આર્થિક મદદ કરીને એમની પાસેથી બધું જ્ઞાન મેળવી લેશે અને જ્ઞાનને જે છે અમેરિકા જશે અને ત્યાં દવાનું ઉત્પાદન કરશે સીધે સીધું. એટલે એણે કઈ રિસર્ચ નથી કર્યું. આ વ્યક્તિ અમેરિકાથી આવેલા વ્યક્તિએ કોઈ રિસર્ચ નથી કર્યું, પરંતુ આ આદિવાસી વ્યક્તિ જે છે અને સીધે સીધી એમાંથી દવા પ્રાપ્ત કરી લીધી. એટલે આવું ઘણીવાર થતું હોય છે અને એના લીધે જે છે આદિવાસી વ્યક્તિને નુકસાન થયું. ખરેખર આર્થિક ફાયદો એને થવો જોઈતો હતો. જ્યારે અમેરિકાથી આવેલા વ્યક્તિ જે છે એને શું કર્યું, સીધે સીધો એક જ્ઞાનની ઉઠાંતરી કરી અને ઉઠાંતરી કરીને એક દવા બનાવી અને પોતાના નામે પેટર્ન કરી લીધી. તો આવું જે આનુવંશિક દ્રવ્ય, અન્ય જૈવિક સ્ત્રોતો જે છે, અન્ય અલગ અલગ દેશોની અંદર જે પરંપરાગત જ્ઞાન જે છે તેને પણ અમુક દેશના લોકો દ્વારા પેટર્ન કરી મૂકવામાં આવતું હોય છે, જેના લીધે ઘણું મોટું નુકસાન જે તે દેશના લોકોને થતું હોય છે. ત્યારબાદ ચોખા એક મહત્વનું અન્ય એક ઉદાહરણ જોઈએ આપણે તો ચોખા. તો ચોખા જે છે એક મહત્વનું ખાદ્ય અન્ન છે, જેના વિશે હજારો વર્ષો પહેલાની એશિયાની ખેતીના ઇતિહાસમાં વર્ણન પણ જોવા મળે છે. જેમ કે ભારતની અંદર પણ આજે નહીં, હજારો વર્ષો પહેલાથી ચોખાની ખેતી કરવામાં આવે છે અને અહીં આપણા ખેડૂતો દ્વારા જે છે આ પરંપરાગત ચોખામાંથી નિર્મિત કરવામાં આવે છે બાસમતી ચોખા.
હવે આ બાસમતી ચોખાના જે જનન રસ જે છે એના જનન રસનું પેટર્ન કોની પાસે છે? તેના જનન રસનું પેટર્ન પણ અમેરિકા પાસે છે. એટલે ધારો કે ભારતની અંદર આ બાસમતી ચોખાનું ઉત્પાદન કરીને એને સેલ કરવા હોય તો રોયલ્ટી પેટે આપણે અમેરિકાને રોયલ્ટી આપવી પડે, જે અયોગ્ય છે. તો ભારતના ખેડૂતોને પરંપરાગત જ્ઞાન છે, તો ભારતના ખેડૂતોને એ પેટર્નનો અધિકાર મળવા જોઈએ અને ભારતના ખેડૂતો બહારના દેશોની અંદર આ ચોખાને સેલ કરી શકવા જોઈએ અને રોયલ્ટી પેટે ભારતને એનો ફાયદો મળવો જોઈએ. તો એક અનુમાનને આધારે માત્ર ભારતમાં ચોખાની લગભગ 2 લાખ જાતિઓ, તો ભારતની અંદર ચોખાની કેટલી લગભગ તો 2 લાખ જેટલી જાતિઓ જોવા મળે છે. તો ભારતમાં ચોખાની જે વિવિધતા છે તે વિશ્વની સૌથી વધુ વિવિધતાઓમાંની એક છે. બાસમતી ચોખા તેની અનોખી સુગંધ તથા સ્વાદ માટે પ્રચલિત છે. તમને પણ ખબર છે બાસમતી ચોખાની એડ પણ આવતી હશે ટીવી ની અંદર. તો બાસમતી ચોખા દેખાવમાં એકદમ આકર્ષક હોય અને સુગંધ જેવી ચોખા એ બને અને ઘરમાં ગરમ ગરમ મૂક્યા હોય તો તમને ખૂબ જ સારી સુગંધ પણ આવે, જેથી તમને ખાવાની ઈચ્છા થાય. તો અનોખી સુગંધ તથા સ્વાદ માટે પ્રચલિત છે અને તેની 27 ઓળખાયેલ જાતો ભારતમાં ઉગાડવામાં આવી છે. તો બાસમતી ચોખાની અંદર ભારતની અંદર કેટલી 27 જાતો ઉગાડવામાં આવેલ છે. તો ભારતની અંદર બાસમતી ચોખાની 27 જેટલી જાતો ઉગાડવામાં આવેલ છે. ઓકે, ત્યારબાદ જો આપણે આગળ જોઈએ તો પ્રાચીન પુસ્તકો, લોક સાહિત્ય તથા કવિતાઓમાં પણ બાસમતીનું વર્ણન જોવા મળે છે, જેનાથી ખ્યાલ આવે છે કે તેનું સૈકાઓ પહેલાથી વાવેતર કરવામાં આવે છે. વર્ષ 1977 માં અમેરિકાની એક કંપનીએ બાસમતી ચોખા પર યુએસ પેટર્ન અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પેટર્ન ઇજારો પ્રાપ્ત કરી લીધો, જેનાથી તે કંપની બાસમતી ચોખાની નવી જાતો અમેરિકા તથા વિદેશમાં વેચી શકે. એટલે અમેરિકાની એક પ્રાઇવેટ કંપનીને બાસમતી ચોખાનો પેટર્ન તમે મેળવી લીધો અને જેના આધારે તે અમેરિકા અને અન્ય દેશોની અંદર આ બાસમતી ચોખાનું વેચાણ પણ કરી શકે. તે કંપની બાસમતી ચોખાની નવી જાતો અમેરિકા તથા વિદેશમાં વેચી શકે. બાસમતીના નવી જાત વાસ્તવમાં ભારતીય ખેડૂતોની પરંપરાગત જાતોમાંથી વિકસિત કરવામાં આવી હતી. તો ભારતીય બાસમતી અર્ધવામન જાત સાથે સંકરણ કરાવીને નવી શોધ અથવા એક નવી ઉપલબ્ધિ દાવો કર્યો હતો અને પેટર્ન લાગુ પડવાથી આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા બાસમતીનું વેચાણ પ્રતિબંધ થઈ શકતું હતું. તો અહીં જે છે ભારતની જે હતી, ભારતની બાસમતી ચોખાની કઈ જાત છે? અર્ધવામન. તો એ અર્ધવામન જાત જે છે એની સાથે અન્ય જે ચોખાની જાતનું સંકરણ કરીને એક નવી જાત બનાવી દીધી અને આ નવી જાતનું પેટર્નના અધિકારો જે છે યુએસ ની કંપનીએ મેળવી લીધા. ખરેખર જાત કોની છે? ભારતની અર્ધવામન જાત છે, એનું હાઇબ્રિડાઇઝેશન કરી નવી જાત બનાવી. પણ આ જાત કોને બનાવી? તો ભારતના ખેડૂતોએ બનાવી છે. તો ખરેખર પેટર્નના અધિકાર કોને મળવા જોઈએ? ભારત દેશને પેટર્નના અધિકાર મળવા જોઈએ, પણ એવું થયું નહીં અને પેટર્નના અધિકાર કોને મળી ગયા? યુએસ ને મળી ગયા. નિપજ અને પ્રક્રિયા આધારિત ભારતીય પરંપરાગત ઔષધો, ઉદાહરણ હળદર અને લીમડાના પેટર્ન મેળવવામાં ઘણા બધા પ્રયત્નો કરેલા છે. જો આપણે આના વિશે જાગૃત થઈશું નહીં અને આવી પેટર્નના પ્રયોજન ને તરત જ અટકાવીશું નહીં તો અન્ય દેશો, વ્યક્તિઓ આપણો સમૃદ્ધ વારસો છીનવી લેશે અને આપણે કશું જ કરી શકીએ નહીં. ત્યારબાદ હવે ભારતે જે છે હળદર અને લીમડા નો ઉપયોગ જે છે એના માટે પેટર્ન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન શરૂ કરે છે. એટલે ભવિષ્યમાં જો કોઈ અન્ય દેશ હળદરનો ઉપયોગ કરીને જો કોઈ સ્પાઇસીસ બનાવે કે પછી કોઈ ક્રીમ બનાવે, જેમ કે માર્કેટમાં તમને ખબર હશે હળદરની ક્રીમ મળે, જેમ કે વિકો ક્રીમ મળે, વિકો ટર્મેરિક. તો વિકો ટર્મેરિક જે છે તો ભારતનું પરંપરાગત જ્ઞાન છે. એટલે અન્ય કોઈ દેશની કંપની જો હળદરનો ઉપયોગ કરીને કંઈ બનાવે, જો આપણી પાસે પેટર્ન હોય તો રોયલ્ટી પેટે અન્ય દેશે જે છે ભારતને પૈસા ચૂકવવા પડે. એકતા લીમડાનું પણ તમને ખબર જ છે, ઘરે લીમડાને બાળીને ધુમાડો કરીએ તો મચ્છર ભાગી જાય, એટલે મોસ્કિટો રિપેલેન્ટ તરીકે પણ ઉપયોગ થઈ શકે એનો. બીજોનો ઉપયોગ કે લીમડાને ગરમ પાણીમાં ઉકાળીને જો એ લીમડાનું પાણી પીવામાં આવે તો તાવ આવતો નથી. તો આ રીતે પણ તેને ઉપયોગમાં લઈ શકાય. ઓકે દીકરાઓ, તો આજે આપણે જોઈ રહ્યા ટોપિક નૈતિક પ્રશ્ન કે આપણે સાયન્સ રિસર્ચ ની અંદર ઉપયોગમાં લેવાનું છે દરેક બાબતને,
પણ એનું એક નિયંત્રણ જળવાવું જોઈએ. નહીં તો મનુષ્ય સ્વાર્થી પ્રાણી છે અને એ બધા જ પ્રાણીઓનો વનસ્પતિનો બેફામ પણ ઉપયોગ કરે અને પરિણામ શું આવશે? મનુષ્ય માટે જેના જીવ માટે જે જોખમ ઊભું કરી શકે. ત્યારબાદ જે આપણે ઓર્ગેનાઇઝેશનની વાત કરી ગયા, GEAC જેનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી, જે આવા જનીન પરિવર્તિત પ્રાણીઓના વનસ્પતિના નિર્માણના નિયંત્રણમાં એ પરમિશન એ ગ્રાન્ટેડ કરશે. પછી આપણે અમુક ઉદાહરણ જોઈ ગયા કે ઘણી બધી અન્ય દેશો જે છે, વિકસિત દેશો, જે વિકાસશીલ દેશનું આ પેટર્ન માટે શોષણ પણ કરતા હોય છે. અન્ય એક ઉદાહરણ તમને આપું. અંગ્રેજો ભારતમાં રાજ કરી રહ્યા ત્યારે ભારતના લોકો પાસે પણ ઘણું બધું પરંપરાગત જ્ઞાન હતું. આ બધું પરંપરાગત જ્ઞાન જે છે અહીંના લોકોએ મેળવી લીધું અને ત્યારબાદ ઇંગ્લેન્ડમાં જઈને આ બધા જ રિસર્ચને એમણે પોતાના નામ પર પેટર્ન કરાવી લીધા છે, જે આપણા માહિતીમાં પણ નથી. ખ્યાલ આવ્યો કે દીકરાઓ? તો આવું ઘણું બધું થયું છે ભૂતકાળની અંદર, પણ હવે ભવિષ્યમાં એવું ન થાય અને આ બધા પેટર્નના અધિકારો આપણને જ મળે, ભારત દેશના લોકોને મળે, એના માટે આપણે પ્રયત્ન શરૂ કરી દેવા જોઈએ. ઓકે દીકરાઓ, ઓલ ધ બેસ્ટ, હેપી લર્નિંગ.